टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ભર્જનમ ભવબીજાનામ અર્જનમ સુખ સંપદામ તર્જનમ યમદૂતાનામ રામ રામેતિ ગર્જનમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 11મી જાન્યુઆરી 2026. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે પોષ વદ અષ્ટમી તિથિ બની રહી છે, તે સવારે 10:19 સુધી રહેશે. ત્યારબાદ નવમી તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર બની રહ્યું છે ચિત્રા. અને યોગની વાત કરીએ તો આજે શુકરમાં યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે તૈતિલ કરણ. રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ તુલા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ તુલા રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષની. પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7:24 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:11 થશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12:26 પ્રારંભ કરી બપોરે 1:09 સુધી છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:36 પ્રારંભ કરી 3:19 સુધી છે. વાત કરીએ રાહુ કાલમની તો સવારે 10:05 થી 11:26 સુધી રહેશે. આજે ગોધુલી વેલા સાંજે 6:10 પ્રારંભ કરી 6:37 સુધી છે. દિશાશુલ આજે પશ્ચિમ દિશામાં રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ આવા જાતકો માટે આજના દિવસે તમને સારી તક મળી શકે, સારો અવસર મળી શકે. પ્રગતિ માટે યોગ્ય તકને ઝડપી લેવી શુભ સાબિત થશે. આજે તમને વિશેષ લાભ, વિશેષ ફાયદો થઈ શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ખાસ આજે ઉતાવળિયા નિર્ણય લેવાનું ટાળવું જોઈશે. જો ઉતાવળમાં નિર્ણય લેશો તો હાનિ થવાની સંભાવનાઓ છે. નોકરિયાતોને અધિકારીઓનો સહયોગ આજે મળતો જોવા મળી શકે છે. જો નોકરી કરી રહ્યા છો તમારા અધિકારીઓ તમારા સહયોગમાં રહેશે, તમને સહાયક રહેશે. આજે પરિવારમાં સંતુલન જાળવવું આવશ્યક છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી લઈ ઉપાયોની. શુભ રંગ મેષ રાશિના જાતકો માટે આજે સફેદ રહેશે. ઉપાય સૂર્ય ઉપાસના કરવી તમારા માટે શુભ અને કલ્યાણકારી સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિ ચક્રના દ્વિતીય ક્રમની એટલે બીજા ક્રમાંકની આ રાશિ છે વૃષભ, કે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ આવા જાતકો માટે આજના દિવસે થોડી દોડધામ અવશ્ય રહેશે. કામમાં અવરોધો આવવાની સંભાવનાઓ પણ પ્રબળ છે. સખત મહેનત
ઈચ્છિત પરિણામો આપી શકશે. જો આજે મહેનત કરવામાં પાછા નહીં પડો તો સાંજ સુધીમાં તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. આજના દિવસે યાત્રાઓ પણ સંતોષકારક રહેશે. સુખદ યાત્રાઓના યોગ છે. સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે. સંબંધોમાં મનમુટાવ થઈ શકે, સંબંધો સુધરી શકે, એટલે ઉતાર ચઢાવવાળું આજે સ્થિતિ જોવા મળી રહી છે. ટૂંકમાં દીન મધ્યમ છે. વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે રાતો રંગ. કોઈ પણ રીતે રાતા રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે બ્રાહ્મણને સીધાનું દાન કરવું તમારા માટે શુભ અને કલ્યાણકારી સાબિત થઈ શકે છે. વાત કરી લઈએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમની રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે કાર્યસ્થળ ઉપર સંઘર્ષ કરવો પડી શકે છે. મુશ્કેલીઓનો સામનો પણ આજે ક્યાંક ને ક્યાંક તમારે કરવો પડશે, પણ એમાંથી બહાર નીકળી પડશો. વ્યવસાયમાં વ્યક્તિગત મુદ્દાઓ ન લાવવા એ તમારા માટે સલાહભર્યું છે. નાણાકીય દ્રષ્ટિકોણથી સમય અનુકૂળ રહેવાનું છે. આર્થિક લાભ તમને મળશે. આજના દિવસે વૈવાહિક સુખ પણ મળતું જોવા મળે. દાંપત્યમાં કોઈ મતભેદ ચાલતા હશે, મનમુટાવ ચાલતા હશે, એ આજે દૂર થશે. દાંપત્યમાં પ્રેમ ભાવના જાગૃત થતી જોવા મળશે. ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ છે, કલ્યાણકારી છે, લાભ કરતા છે. અને વાત કરવામાં આવે ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરવો કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય આજે દેવાલયમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવી, દર્શન કરવા, પૂજન કરવું તમારા માટે શુભ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ ઉત્તમ રહેવાનો છે. ભાગ્ય તમારા પર આજે મહેરબાન થતું જોવા મળશે. એટલે ભાગ્યોદયકારક આજનો દિવસ તમારા માટે સમજી શકાય. આર્થિક લાભ ભાગ્યની કૃપાએ બની રહેવાનો છે. તમે વ્યવસાયિક યાત્રા ઉપર જઈ શકો. આજે બિઝનેસ ટ્રીપ કરવી હોય તો કરી શકો. બિઝનેસ માટે કરેલી યાત્રાઓ તમારા માટે સુખદ સાબિત થશે, લાભકર્તા સાબિત થઈ શકે છે. આજે ઈચ્છિત પરિણામો પ્રાપ્ત થઈ શકે. મનની ઈચ્છાઓ છે પરિપૂર્ણ થતી જોવા મળશે. સફળતાના યોગો આજે પ્રબળ બની રહ્યા છે. તો મહેનતનું સંપૂર્ણ પરિણામ આજે તમને મળશે. જેટલી મહેનત કરી છે એ પૂરેપૂરું ફળદાતા આજે સાબિત થઈ શકે છે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ, મંગલકારી, શુભ દિન આજે બની રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ સફેદ રંગ છે. ઉપાય આજે ચોખાનું દાન કરવું શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના પંચમ કહેતા 5મા ક્રમની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ શુભ રહેશે, લાભકર્તા છે, કલ્યાણકારી છે. નોકરી વ્યવસાયમાં સફળતાના યોગો બની રહ્યા છે. બેરોજગારો માટે રોજગારના અવસર પણ આજે મળશે. મિત્રોને લગતી સમસ્યાઓમાં સુધાર થઈ શકે છે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ આજે જળવાઈ રહેશે. કોઈ ઊંચાપટ ચાલતી હશે, કોઈ મનમુટાવ ચાલતા હશે તો આ દૂર થશે અને ઘરમાં સુખ અને શાંતિ જોવા મળી શકે. ધાર્મિક સ્થળની મુલાકાત પરિવાર સાથે થઈ શકે. કુળદેવીના દર્શને જઈ શકો એ પ્રકારના ગ્રહમાન પણ જોવા મળે છે. એટલે એકંદરે સિંહ રાશિ માટે અનુકૂળ મંગલકારી દિન છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે સૂર્ય વંદના કરવી, ગાયત્રી મંત્રના જાપ કરવા લાભકર્તા નીવડશે. હવે વાત કરીએ રાશિ ચક્રની આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં તમારો રસ વધતો જોવા મળી શકે.
અધિકારીઓ સહકર્મીઓનો સહયોગ મળશે, તમને અધિકારીઓનો અને સહકર્મીઓનો સહયોગ મળશે, જેથી તમારું કામ સમયસર પરિપૂર્ણ થઈ શકે. આજે સમયસર કાર્યો પૂર્ણ કરી શકાશે, જેથી પરિવારના લોકો પણ આનંદિત રહેશે, પરિવાર સાથે સમય ફાળવી શકશો. વ્યવસાયના સંબંધમાં યાત્રાઓ આજે કરવી પડે, બિઝનેસ ટ્રીપ આજે થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. કાનૂની વિવાદ કોઈ ચાલતો હશે તો એ આજે સમાપ્ત થઈ શકે, એનું સમાધાન થઈ શકે એવી ગ્રહોની આજે સ્થિતિ જોવા મળે છે. એટલે ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળતાવાળો છે, લાભકર્તા દિન બની રહ્યો છે, મંગલકારી દિન છે. જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ છે બદામી. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરવો કન્યા રાશિના જાતકો માટે કલ્યાણકારી બનશે. ઉપાય આજના દિવસે મહાશક્તિના એટલે મા કાલીના દર્શન કરવા, ત્યાં શક્ય હોય તો લીંબુ અર્પણ કરવા શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે સમાજમાં તમારું સન્માન આજે વધી શકે, તમારે પ્રત્યે લોકોની માન વધી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત થઈ શકે છે. આર્થિક લાભના આજે વિશેષ યોગો છે. વિદ્યાર્થીઓને આજે અભ્યાસમાં રુચિ વધશે અને પુસ્તકોની જરૂર પડી શકે છે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહે. વિદ્યાર્થીઓ માટે દિન ખૂબ શુભ છે, ખૂબ મંગલકારી આજે બની રહ્યો છે. જીવન સાથી સાથે મતભેદ થવાની સંભાવનાઓ છે. કોઈ વાતને લઈને વાદ વિવાદ થઈ શકે, બંનેના મત અલગ પડી શકે, જેને કારણે વિવાદની સ્થિતિ પણ થઈ શકે છે. રોજગાર માટેના પ્રયાસોમાં સફળતા મળી શકે એવી ગ્રહ સ્થિતિ છે. જો બિઝનેસ માટે, રોજગાર માટે પ્રયાસ કરો છો તો નિશ્ચિત લાભ મળશે. હવે વાત કરીએ ઉપાયોની. રૂપ આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે. કોઈ પણ પ્રકારે મરૂન રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય કોઈ પણ દેવી મંદિરમાં આજે ચૂંદડી અર્પણ કરવી, માને ચૂંદડી સાડી અર્પણ કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમાંકની આ રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આપનો આજનો દિવસ મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરનાર બની રહ્યો છે. તમારા અટવાયેલા કામને કારણે તમે વધુ બેચેન રહો, પરેશાન રહો એ પ્રકારના પણ ગ્રહમાન છે. તમારા સ્વાસ્થ્યનું આજે તમારે ધ્યાન રાખવું પડશે. જો આરોગ્ય પ્રત્યે બેદરકારી રાખશો તો વધારે બીમાર થવાની સંભાવના છે. તો સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સભાનતા તમારા માટે અનિવાર્ય છે. મતભેદના કારણે સંબંધોમાં તિરાડ આવી શકે છે. પરિવારના સભ્યોમાં કોઈ વાતને લઈને મતભેદ થશે, જે ઉગ્ર થતા સંબંધો ખરાબ થવાની સ્થિતિ છે. વાતને વાળી લેતા શીખવું તમારા માટે શુભ સાબિત થશે. આજે આર્થિક નુકસાન થવાની સંભાવનાઓ છે, તો કોઈની ઉપર પણ આજે વધુ પડતો વિશ્વાસ ન કરવો એ તમારા માટે આવશ્યક છે. બાકી આજનો દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિનો બની રહ્યો છે. અને વાત કરી લઈએ ઉપાયોની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે શુભ રંગ બની રહ્યો છે શ્યામ રંગ છે. કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે
ગાયત્રી મંત્રના જાપ તમારા માટે અનુકૂળ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. ધન રાશિ એ રાશિચક્રની 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે જ્ઞાન અને દાનની ભાવનાનો આજે આપમાં વિકાસ થતો જોવા મળી શકે. કોઈ સામાજિક કાર્યક્રમમાં તમે ભાગ લઈ શકો છો, જેથી સમાજ સેવાનો તમને લાભ મળશે. સમાજ સેવા કરવાથી માનસિક શાંતિ મળી શકશે. ઘણા ઉચ્ચ પદ ઉપર સ્થિત સમાજના આગેવાનો કે મોટા લોકો સાથે આજે મેળમેળાપ થઈ શકે, મિલન મુલાકાત થઈ શકે છે, જે તમારા પદ પ્રતિષ્ઠાને વધારે, તમારા માન મોભાને વધારી શકે. તો સાથે સાથે તમારા માટે ગૌરવનો વિષય બનતો જોવા મળી શકે. કોઈ જૂનું રોકાણ છે એની પર સારા વળતરની આજે સ્થિતિઓ બની રહી છે. આળસ છોડી આગળ વધવા પ્રયાસ કરશો તો નિશ્ચિત સફળતા તમારા માર્ગમાં આવશે. તમને સફળતા મળશે. કલ્યાણકારી દિન સાબિત થશે. ટૂંકમાં ધન રાશિના જાતકો માટે દિન શુભ છે, મંગલપ્રદ છે, કલ્યાણકારી છે. વાત કરવામાં આવે ઉપાયોની તો તમારા માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે પીળો રંગ છે. કોઈ પણ રીતે તમે પીળા રંગનો પ્રયોગ કરી શકો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે તુલસીજીની સેવા કરવી, દીપદાન કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સાસરિયાઓ તરફથી આજે સહયોગ મળતો જોવા મળી શકે. એટલે સાસરી પક્ષ તમારા માટે તમને સહયોગ કરવા માટે તત્પર રહેશે. ઈચ્છા વિરુદ્ધ કેટલા ખર્ચાઓ પણ આજે કરવા પડશે. વ્યાપારમાં તમારી રુચિ રહેશે અને તમારા અટકેલા કામ તમે ત્વરિત રીતે પાર પાડી શકો એવા ગ્રહમાન છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી દોડધામ થવાની સ્થિતિ છે, પરંતુ સાંજનો સમય પારિવારિક એકતા સાથે પરિવારના સભ્યોની સાથે વ્યતીત કરી શકશો. એટલે એકંદરે દિન તમારા માટે થોડોક મિશ્રિત પ્રતિસાદવાળો બની રહ્યો છે. અને વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રાખોડી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો તમારા માટે કલ્યાણકારી છે. ઉપાય શું કરીશું તો આજના દિવસે નાના બાળકોને પ્રસન્ન કરવા, એમને ખુશ કરવા, એમને ફરવા લઈ જવા, એમને મીઠી વસ્તુ અર્પણ કરવી કલ્યાણકારી સાબિત થશે. બાળકોને ખવડા પીવડાથી પણ રાજી થતા હોય છે. બાળકોને ખુશ કરવા શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવ વાળો જોવા મળી શકે છે. ખાસ કરીને જ્યારે વાહન ચલાવતા હોવ ત્યારે ધ્યાન રાખવાની જરૂર છે, સતર્કતાની જરૂર છે, ધ્યાન કેન્દ્રિત રાખવાની જરૂર છે. સ્વાસ્થ્યનું પણ આજે ધ્યાન રાખવું. વાતાવરણમાં બદલાતા ફેરફારની અસર તમારી ઉપર થઈ શકે છે. જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવનાઓ છે. રોકાણ કરવા ઈચ્છા ધરાવો છો તો આજે કોઈ નિષ્ણાંત વ્યક્તિની સલાહ, માર્ગદર્શન લઈને જ ઇન્વેસ્ટમેન્ટ કરવું તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. અન્યથા આજે રોકાણ ન કરવું હિતાવહ છે. ઉપાય શું કરીશું? આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ લાઇટ યલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય છે આજના દિવસે ગુરુ સેવા કરવી. કોઈને ગુરુ માનતા હોય તેમની સેવા કરવી અથવા સાધુ સંત બ્રાહ્મણોની સેવા કરવી લાભકર્તા નીવડશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિચક્રના 12મા ક્રમની રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ અને ઝ, થ. આજના આવા લોકો માટે આજનો દિવસ શુભ બની રહેશે. બાળકો સંબંધિત કોઈ વિવાદ ચાલતા હશે, એ વિવાદોનો આજે અંત આવતો જોવા મળશે. તમારા મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થઈ શકે, નવા મિત્રો જોડાઈ શકે એવા ગ્રહમાન છે. નોકરિયાત લોકો પોતાના કામથી લોકોને પ્રભાવિત કરી શકશે. તમે તમારું કામ નિષ્ઠાથી પૂર્ણ કરશો, જેથી લોકો આકર્ષાઈ શકે, પ્રભાવિત થઈ શકે તમારી પ્રત્યે, એ પ્રકારના ગ્રહમાન છે. તો સાંજનો સમય
મિત્રો સાથે, પરિવારના જનોની સાથે આનંદ વિનોદમાં હસતા મજાકમાં વ્યતીત કરી શકશો એવા ગ્રહમાન છે. એકંદરે મીન રાશિના જાતકો માટે દિન મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો શુભ સાબિત થશે. ઉપાય આજના દિવસે સૂર્ય વંદના કરવી, સૂર્ય પૂજા કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીએ આજના દિવસના અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 2 અને ભાગ્યાંક 4 બની રહ્યો છે. આજનો દિવસ રાહુ અને ચંદ્રની યુતિવાળો છે, એટલે મનમાં દ્વિધાઓ જોવા મળે, પણ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકાય, સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકાય, એ રીતે ધર્મલાભ પુણ્યલાભ પણ થશે. માનસિક દ્વિધાઓ પણ આજે ઘણી જોવા મળશે, બેચેની પણ જોવા મળી શકે છે. તો એ પ્રકારનો આજનો દિવસ રહેશે. ઉપાયની વાત કરીએ તો ભગવાન આદિત્ય નારાયણની સેવા આજના દિવસે કરવી, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. જો યોગ કરતા ફાવે તો ઉત્તમ છે, કારણ કે આદિત્ય સે નમસ્કારમ યે કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાતે. સૂર્ય નમસ્કાર યોગ શુભ સાબિત થઈ શકે. ન ફાવે તો એક તાંબાના કળશમાં જળ ભરી એમાં ચપટી ચંદન થોડા ચોખા પધરાવી ઉઘાડા પગે જમીન ઉપર સૂર્યની દિશામાં એટલે પૂર્વ દિશામાં અર્ઘ્ય પ્રદાન કરવો. તે સમયે ગાયત્રી મંત્ર અથવા સૂર્યના 12 નામોનો પાઠ કરવો શુભ સાબિત થઈ શકે. આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. પિતા સાથેના સંબંધો મજબૂત થઈ શકે, તો સાથે આત્મવિશ્વાસ પણ મજબૂત કરી શકે છે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર જે આપના આજના દિવસને શુભ મંગલકારી કલ્યાણકારી બનાવશે. વિદ્યા સમસ્તા તવ દેવી ભેદા સ્ત્રિયા સમસ્તા સકલા જગત્સુ ત્વૈકયા પૂરિતમંબયે તત્કાતે સ્તુતિસ્તવ્ય પરા પરોક્તિ. દુર્ગા સપ્તશતીના 11મા અધ્યાયનો આ શ્લોક છે. આનો 21 વખત પાઠ કરી અને પછી કાર્યની શરૂઆત કરો. તમારી તમામ કામનાઓ પૂર્ણ થશે. દિવસ શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.